ભક્તો ક્યારેક ક્યારેક આપણા મનમાં વિચાર ઠાકોરજી કેટલા સરસ આપણને મને કેટલા સરસ. તમાકુ ગુટકા માવા બીડીયું પી પી અને ભક્તો આપણે આપણી સુરત બગાડી નાખીએ છીએ. ક્યારેક તો ભલા મણા તમે તમારા દર્પણ ની અંદર જુઓ, અને તમે જો તો ખરા માણસ હશે ત્યારે સારો લાગે, અને ઠાકોર સારો લાગે એટલા માટે જ માણસ બનાવ્યો. નહીં તો તમે જુઓ એક માણસ સિવાય કોઈની પ્રકૃતિ સારી નબળી એક સરખા લાગે, પણ માણસ એક એવો છે હશે ત્યારે રૂપાળો લાગે, પણ ઠાકોર રૂપાળો લાગે એવો માણસ બનાવ્યો, પણ ભક્તો હશે ત્યારે જ ભૂંડો ભખ લાગે એવું નિર્માણ જાતે સ્વયં આપણે કરીએ છીએ. તમાકુ ગુટકા ખાન એવા દાંત ભયંકર ખરાબ થઈ ગયા, હશે ત્યારે જ ખરાબ લાગે. સાચું કહું છું, ઠાકોરે તો આ સૃષ્ટિ બહુ સુંદર રચી, ખૂબ સારી રચી, હાથે કરીને આપણે બગાડી નાખ્યા, જાતે બગાડી નાખી. માટે આ મહોત્સવને માણ્યા પછી ગુટકા માવા બીડી સિગારેટો પાર્ટીઓ કરો છો, ક્યારેક પાર્ટી કરો છો, પાર્ટીઓ બંધ કરશો, કાલ સવારે ઢીમ ઢળી જશે. અને ભક્તો પાર્ટીઓ કામ નહીં લાગે, પરમાત્માની આરાધના કામ લાગશે. ઠાકોર જરાક રહેમ દ્રષ્ટિ કરે, માણસ મટી જાય. એક જણો મને કહેતો હતો, મને કે સ્વામી મારા માસાએ લગ્ન કર્યા, તે 6-7 કરોડ રૂપિયા વાપર્યા, અને એમાં 50 લાખનો તો પાઈ દીધો. મનમાં એમ થાય ઠાકોરજીને આપ્યા પછી પસ્તાવો થતો છે કે આને ક્યાં મેં આપ્યો, આને મેં ક્યાં આપ્યો. ઠાકોરજીના મનમાં થતું છે મારે ખોટી જગ્યાએ વવાઈ ગયું, ખોટી જગ્યાએ વાવણી કરી. બહુ સાચું ભક્તો, 50 લાખનો પાઈ દો એના કરતા 50 લાખ રૂપિયા કોઈ ગરીબ નિરાધાર દિન દુખિયા હોશિયાર વિદ્યાર્થીઓ, ભણવામાં હોશિયાર હોય પણ બિચારા ચિતારા ચમક્યા વિનાના પૂજાઈ જાય એમ હોય, એને ભણવાની ફી ન હોય, 50 લાખ રૂપિયા કોઈ ગરીબના છોકરાને ભણાવવા માટે આપી દો ભક્તો, ઠાકોર રાજી થશે, તમારો બેડો પાર થશે.